ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હેલો. આજે છઠ છે, તમને ખબર જ હશે બધાને. તો ઇન્ટ્રોડક્શન આપો ભાભી કે શું બનાવો છો તમે? અત્યારે તો સૌથી પહેલાં ઘઉં અને મેંદાની પૂરી સ્ટાર્ટ કરશું, એનાથી સ્ટાર્ટ કરશું કારણ કે એને બહુ વાર લાગે. તો સૌથી પહેલાં આપણે મેંદાના લોટની પૂરીની લેટ તૈયારી મી શો કરશું. યુ. લોટ બાંધે છે ભાભી. પછી ઘઉં અને મેંદો, કારણ કે ખાલી મેંદાથી હેલ્થને પ્રોબ્લેમ આવે, તો આપણે ઘઉં અને મેંદો મિક્સ કરીને લોટ બાંધીશું. ઓકે. એમાં જીરું અને મરીનો ભૂકો અને મોણ બધું એક સરખું મિક્સ કરી સૌથી પહેલાં આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું અને પછી પૂરીઓ બનાવશું. આ બધું સામાન આવી ગયો છે છઠ માટેનો, એટલે હવે બસ અમે સ્ટાર્ટ થઈ ગયું છે. લોટ બંધાઈ ગયો છે મેંદાનો. હવે શક્કરપારાનો લોટ બાંધવાનો હા, પછી હવે શક્કરપારાનો લોટ બાંધવાનો છે આના પછી. રેડી છે. દીદી આવી ગયા છે, જોઈએ ટેસ્ટ કરીને. ગરમ આવી ગયું. ઠંડુ લઈ લઈ કરી લઉં છું ટેસ્ટ કરવા માટે. मास्टर शेफ टेस्ट કરીને કેવાનું થયા છે. अच्छा है, बहुत अच्छा है. अच्छा नहीं, बहुत अच्छा है. आप इस टेस्ट में पास हो गई है भाभी. થેન્ક યુ. સો ગુડ. હવે આગળ જોઈએ શું શું બને છે અને કેવી રીતે બને છે. સો ગાઈસ, હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સેવ. તો તેના માટે બેસન, એમાં નાખ્યું છે થોડુંક હિંગ અને નમક સ્વાદ અનુસાર. અને હવે આને એકદમ થીક બેટર બનાવવાનું છે કે જેથી આપણે સંચામાં સેવ પાડી શકીએ. જેમ જેમ જરૂર પડે તેમ તેમ પાણી ઉમેરી અને એકદમ એને થીક બેટર બનાવવાનું છે. સો તમે જોઈ શકો છો કેવું સરસ બેટર થીક તૈયાર થઈ ગયું છે અને હવે સેવ બનવા જઈ રહી છે.
બહુ મસ્ત કરી છે ભાભી. સેવ. તો હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તીખા ગાંઠિયા. એના માટે બેસન, ચટણી, સ્વાદ અનુસાર નમક અને થોડા અજમા. ઓ ચીકુ બી આવી ગઈ છે. આજે જન્માષ્ટમીનો ફંક્શન હતું સ્કૂલમાં. બેસ ચીકુ. વાહ, એકદમ પરી લાગે છે. હે, મજા આવી આજે? શું કરાવ્યું? ડાન્સ કરાવ્યો. પછી એન્જોય પિઝા, બર્ગર, આઈસ્ક્રીમ, ડોનટ. ઓ તો તને મજા પડી ગઈ છે. હે, ડાન્સ કર્યો? ડાન્સ સો હવે આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થયા છે. હવે જો આપણી પૂરીઓ પણ વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને તળીશું. તો ફાઇનલી હવે બધી પૂરી તળાઈ ગઈ છે અને બહુ મસ્ત ક્રિસ્પી એકદમ થઈ ગઈ છે. અને હાલે કામકાજ પણ ચાલે છે, સાફ સફાઈ. હાય ભાભી, હાઉ આર યુ ફીલિંગ નાઉ? વેરી ટાયર્ડ. થાકી ગઈ છું ને. બેસ્ટ કુક. હજી એકવાર દાણા ધરાય છે. આ બધું તો ઓલમોસ્ટ હવે થઈ જ ગયું છે. હવે કશું બાકી છે નહીં. હવે અમે ચેવડાની તૈયારી કરી છીએ. આફ્ટર ઓલ હજી મીઠી પૂરી બાકી. ચેવડાની તૈયારી તો થઈ ગઈ છે. પૌવા અને સિંગદાણા સેવ તો પહેલેથી તૈયાર જ છે. ખાલી મમરા વઘારવાના બાકી છે. મમરા. જીગુ સ્ટેન્ડ અપ. શું છે? શું છે? ડાન્સ કર. બીવડાવવાનું નથી કીધું, ડાન્સ કરવાનું કીધું. ડાન્સ કરવાનું કીધું મેં તને. હાલ હાલ ડાન્સ કર. ક્યું ઈસુ એ જીગુ ઈસુ વિડિયો
હજી પાછું. વેરી ગુડ. એકદમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે 11:30 પણ થઈ ગયા છે અને 11 વાગ્યા સુધીનું મુહૂર્ત હતું તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ફાઇનલી હવે અમે પણ ફ્રી થઈ ગયા છીએ. આજનો તમારો અનુભવ કયો ભાભી? આજે એટલે મજા પણ આવી થકાન cooking કરતા થકાન કરતા. અનુભવાય છે અને એની તો વાત જ છે. એની તો વાત જ છે. અત્યારે બધો જ નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને અમે બધું પેક કરી રહ્યા છીએ. ચલો તમને બતાવીએ શું શું ફાઇનલી બનાવ્યું છે. લેટ્સ ઓકે, આ છે પૂરી, આ છે તીખી આ પૂરી, તીખી પૂરી. આ છે ગોળની ગળી પૂરી. પૂરી, કાળા તલ અને ગોળથી બનાવેલી છે. ઘઉંના એકદમ લોટની મસ્ત પૂરી. બની છે. એકદમ ટેસ્ટી. અને આમાં છે સેવ. અત્યારે ચોમાસું છે એટલે એકદમ પેક કરીને રાખવું પડે. સેવ, તીખા ગાંઠિયા, એટલી પૂરી સાઈડ ઘઉં અને મેંદાના લોટની પૂરી. વાવ. આ તો અમારા ઘરમાં બધાયને ભાવે. એકદમ ટેસ્ટી. હે ને ચીકુ? હે? યમ્મી યમ્મી. એ બીજા ફોનમાંથી વિડીયો ઉતારે છે ઉત્સાહી મારી જેમ. અને આ છે વાવ મમરાનો ચેવડો. વાવ. ટુ યમ. આખો ડબ્બો ભરીને કર્યો છે પણ 2 દિવસ પણ નહીં બધોય ચાલે. પૂરો. બધાને એટલો ભાવે છે. અને આ શક્કરપાડા છે. શક્કરપારા. મીઠા શક્કરપાડા. આમાં છે હજી શું છે દીદી? જોઈ શકો છો તમે એકદમ ક્રિસ્પી. તો તમારા બધાનો Tasty એ બહુ જ કેવો છે. કન્સર્ટનો કમેન્ટ કરીને જણાવજો. ઓકે બાય ગાઈસ. હવે આજના રાંધણ દિવસ સોરી રાંધણ છઠના દિવસનો અહીંયા એન્ડ થાય છે અમારા માટે. તો મળીએ હવે આના પછીના બ્લોગમાં. સો ટેક કેર, બાય બાય ગાઈસ. બાય. તો હવે આજના રાંધણ છઠના દિવસનો વ્લોગ હિસાબે આટલી જી બોલી રહી છે. તો તમે જોઈ sorry, શકો છો મારો થાક. ખૂબ થાકી ગયા છીએ અમે. તો શેર. બોલો હવે જે બોલતા હોય બોલ. શેર. શેર. તો આજની અમારી રાંધણ છઠનો દિવસ આજે અહીંયા હવે પૂરો થાય છે. તો તમે જોયું આગળ કે અમે બધી જ તૈયારી કરી લીધી છે. અમારા બધા નાસ્તા પણ રેડી છે. તો કાલે છે સાતમ. તો કાલે અમે બધા ફેમિલી મેમ્બર્સ મળીને ખૂબ જ એન્જોય કરવાના છીએ. અને તમને બધાને પણ હેપી સાતમ આઠમ અને સોમવારે છે જન્માષ્ટમી. તો બધાને જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા. હેપી જન્માષ્ટમી હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. ઇન એડવાન્સ ટુ ઓલ ઓફ યુ. તો અમારો વિડીયો તમને કેવો લાગે છે તે જરૂર અમને કમેન્ટ કરીને કહેજો. શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. And guys, please support our channel. So take care. Bye bye. शुभ रात्रि. Good आप सबको night. ढेर सारा प्यार. हमारी तरफ से फ्री बाय ऑफ कॉस्ट. बाय. अगर आपकी Good night. इच्छा हो तो आप भी हमें रिटर्न में ढेर सारा प्यार दे फ्री ऑफ सकते हैं. कॉस्ट है भाई. ओके So please. बाय. Bye bye. जय श्री कृष्ण. कृष्ण.